હા, ગઈકાલે 24મી તારીખે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સાહેબરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા અને મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક વિભાગના તત્વદાનમાં સંયુક્ત ઉપક્રમે તાનસેન સમારોહનું આયોજન થયું હતું. આ તાનસેન સમારોહ છેલ્લા 100 વર્ષથી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થાય છે, પરંતુ સૌથી પહેલીવાર વડોદરામાં સમગ્ર ગુજરાત ખાતે વડોદરાની અંદર આ તાનસેન સમારોહનું આયોજન થયું. આ એક અદ્ભુતપૂર્વ ઘટના ગઈકાલની આ બની અને લગભગ 550 થી 600 શ્રોતાઓ અહીંયા હાજર હતા. આ કાર્યક્રમની પૂર્વી નિમગાંવ કરી ગાયન પ્રસ્તુત કર્યું. વર્ષાબેને સિતાર અને આશિષભાઈએ સંતૂર પ્રસ્તુત કર્યું અને શુભ મહારાજ જે વારાણસીથી આવ્યા હતા. આવી રીતે ભારતના અલગ વિભિન્ન પ્રદેશોથી સારા નેશનલ કલાકારો અહીંયા પધાર્યા હતા અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ આ કાર્યક્રમનું આયોજન થયું. ઇન્ટરકલ્ચરનું એક સુંદર ઉદાહરણ. હા, આ વડોદરાની જનતા માટે, કલાપ્રેમી જનતા માટે ને વડોદરા કલાનગરી તરીકે જ્યારે ઓળખાય છે ત્યારે આ એક કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ આપણે કહી શકીએ આને. એટલે બીજા પ્રદેશના સંગીત નાટક અકાદમી અને સાંસ્કૃતિક વિભાગ એ આપણી ફેકલ્ટી સાથે જોડાણ કરી અને આવા કાર્યક્રમો કરી રહ્યું છે. એ એક સૌભાગ્યની વાત છે.